અને મુલ્લા અને મૌલવીઓએ માથા ઉચક્યા છે. આપણો એક કનૈયો સરથી તન જુદું કર્યું છે અને મારું મગજ ત્યારથી ગયું છે. अब कुछ होना चाहिए. अब ईंट का जवाब पत्थर से दिया जाएगा. અને માટે હું સતત આ વિચારમાં હતો. બે વખત, એક વખત વણઝારા સાહેબ અને આપ શ્રી આવેલા હતા. બીજી વખત વણઝારા સાહેબ અને મારી બહેન હિરલ, એમના પત્ની, 5.5 કલાક સુધી અમે વાતો કરેલી હતી. લગભગ ત્યારે જ મેં નિર્ણય કરી નાખ્યો હતો કે જો આ પ્રકારનો અભિગમ આ ગુરુવંદના મંચનો હોય, જ્યાં સનાતન ધર્મ હોય, જ્યાં સંતોનું પ્રભુત્વ હોય, જ્યાં રાષ્ટ્ર અને ધર્મને માટે રાજ સત્તા ઉપર ધર્મ સત્તા સર્વોપરી થઈને રહે એવા વિચારથી શરૂ કરેલી આ વ્યવસ્થા હોય, એ આવકાર્ય છે. અને એટલે હવે આજે વિવેકાનંદજીએ આપેલું પેલું અંગ્રેજી ટ્રાન્સલેશન, અરાઇઝ, awake and stop not till the goal is reached, એમનું પોતાનું નહોતું. એ વેદોની ભાષા છે. ઉત્તિષ્ઠત જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધત. उठो, जागो, और ध्येय प्राप्ति तब तक नहीं हो, जब तक नहीं हो तब तक डट के लगे रहो. ये डट के लगने का काम शुरू हुआ है. અહીંયા જ્યારે આ ઘોષણા થતી હતી 182 ની, ત્યારે મારા મનમાં, મારા વિઝ્યુલાઇઝેશનમાં ધર્મ સત્તાનો દંડ ઊંચો દેખાતો હતો. અને મિત્રો, આપણે ત્યાં બધું આવું જ રહેલું છે. રાજા રામ જ્યારે રાજ ચલાવતા હતા ત્યારે એની ઉપર ધર્મનો દંડ હતો. આપણી આ વ્યવસ્થા છે, આ સનાતની પરંપરા છે, આ હિન્દુ પરંપરા છે. અને માટે આપણામાં રાષ્ટ્ર પ્રેમ અને ધર્મ પ્રેમ બંને ખૂબ જરૂરી છે. भरा नहीं जो भावों से, बहती जिसमें रसधार नहीं, हृदय नहीं वह पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. સંતોમાં જ્યારે સ્વદેશ પ્રેમ જાગે અને એના મૂળમાં ધર્મ પ્રેમ હોય, તો ભગવદ ગીતાનો છેલ્લો શ્લોક કહે છે, यत्र योगेश्वरो कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्री विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. ભગવાન કૃષ્ણનું આ વાક્ય છે, કદાપી વ્યથા ન હોય. અને હવે આ દિવસો આવ્યા છે, એવું કહેવાના પણ દિવસો આવ્યા છે. એ મુલ્લા કે મૌલવીઓ, એ फादर्स वगैरह जो अयोग्य भाषा बोले, तो ये कह दे कि यदि आप दूध मांगोगे तो हम खीर देंगे, यदि कश्मीर मांगोगे तो चीर देंगे. महात्माओं, આપણાથી ઘણું મોડું થઈ ગયું છે. હું ગઈકાલે થોડા દિવસો પહેલા સ્વામી અસીમાનંદજી સાથે બેઠો હતો. અસીમાનંદજી એટલે જેને ડાંગ અને આહવાના ક્ષેત્રમાં જબરજસ્ત કામ કરેલું છે. અસીમાનંદજી અત્યારે વેસ્ટ બેંગાલમાં વ્યસ્ત છે. વાત કરતા કરતા એમની આંખોમાં આંસુ હતા. જો 10 વર્ષ બરોબર ધ્યાન ન રાખ્યું તો ભારતના હાથમાંથી આખું
પશ્ચિમ બંગાળ જતું રહે એની સ્થિતિ આવી છે. આ સ્થિતિ આપણે ત્યાં આવી ન જાય એના માટે સફાળા તૈયાર થવાની જરૂર છે. આ એનું પ્રથમ પગથિયું છે. વણઝારાએ વણઝાર લગાવી છે અને એનું વાક્ય મને ગમ્યું કે હવે મને યુવાની આવવાની છે. ધર્મ હંમેશા યુવાન જ હોય છે અને બધા જ મહાત્માઓ કદાચ ચાલી ન શકે પણ ચલાવનારા છે. ચલાવવાની જેમાં તાકાત છે. એક એક મહાત્મા, એક એક કથાકાર એ એક મોટું ઇન્સ્ટિટ્યુશન છે અને ધારે એવા પરિણામ લાવી શકાય એમ છે. સંતો એકબદ્ધ થઈ અને રાષ્ટ્ર અને ધર્મને આગળ રાખે. ભગવાન રામે રાખી. ભગવાન રામ બોલ્યા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. તો આપણે કોણ? આપણો વૈરાગ્ય, આપણો વિવેક, આપણો ત્યાગ એ મા ભૌમ, મા ભારતી, આ દેશ ભારત વર્ષ અને સનાતન ધર્મ માટે હોય. સનાતન ધર્મ જીવિત રહેશે તો સંપ્રદાયો જીવિત રહેશે. અને યાદ રાખજો, એક કેરાલાથી ગયેલા કાર્ડિનલ્સ એટલે જે ક્રિશ્ચિયનોમાં જે લીડર્સ હોય એમાં એ લોકોની હાયરાર્કી. એક કાર્ડિનલ એમ બોલેલો ત્યાં વેટિકન સિટીમાં, એના મેસેજ મારા ગુરુજીને આવ્યા. એમ બોલેલો, as such there is nothing like Hinduism in India. They are divided into different type of cults. એવું બોલે કે ભારતમાં હિન્દુ ધર્મ જેવું કાંઈ નથી. ત્યાં તો વાડા અને સંપ્રદાયમાં વહેંચાયેલો વર્ગ છે. આપણે આ બધા જ શબ્દોને ખોટા ઠરવવાના છે અને એટલે બધા જ સંતોની સેવામાં વણઝારાની સાથે હું પણ લાગેલો રહીશ. મને પણ આનંદ થશે. માતૃભૂમિ માટે, ધર્મ માટે, મારા ગુરુદેવની સંપૂર્ણ ઈચ્છા માટે હું આજીવન આ કામ કરતો રહીશ. ધન્યવાદ. પરમ પૂજ્ય સ્વામી મુદિત ભજનાનંદજી મહારાજજીએ બહુ સરસ વાત કરી. જ્ઞાનની ભાષા, શબ્દની ભાષા. પણ આ બધાયમાંથી મને એક જ વાત કરી કે આપણે કોઈની પૂંછડી પટપટાવીને કે આપણે પૂંછડી પટપટાવતા ના હોવા જોઈએ. એટલે ટૂંકમાં એ આપણે ધ્યાન રાખીએ. વેકેશન સિટીથી લઈ પોપને યાદ કર્યા. શું વાત કરી છે આ નોલેજ. આપણે હજુ ક્યાં છીએ અને બધા નોલેજ સુધી હોતા નથી, પણ એની સમજ, એની યાત્રા ક્યાંથી શરૂ થઈ, ક્યાં ગયા અને પાછા એને એમ થયું કાં તો પાછું વળી જવા જેવું છે. આમાં પાછું વળવાનો ચાન્સ છે. એટલે ઘણાને વળવું છે હવે, પણ પાછું વળવામાં તકલીફ છે. એમાં પાછી એ તકલીફ છે. એટલે સાચું ખોટું એ તો ઈશ્વર ઉપર છે. પણ સ્વામીજીએ બહુ સરસ વાત કરી. આપણે 4 વાગે કાર્યક્રમને વિશ્રામ આપવાનો છે, ત્યારે વધારે સમય નહીં લેતા. સ્વામીજી આવ્યા છે ત્યારે એનું સ્થાન કોઈ આપણા બોડીમાં, સ્ટેટ બોડીમાં થવું જ જોઈએ. એટલે પરમ પૂજ્ય સ્વામી મુદિત ભજનાનંદજી નડિયાદ હમણાં જ નિર્ણય લેવાનો કે સ્ટેટ બોડીમાં ઉપપ્રમુખ તરીકે એમનું સ્થાન આપણે આપીએ. અને વણઝારા સાહેબને અને દરેક સંતોને વિનંતી કરું કે એને નિયુક્ત પત્ર આપીને સન્માન કરે. બોલીએ ભારત માતા કી
ભારત માતા કી, ભારત માતા કી. હવે 2-3 પ્રવચનો છે, ખાસ કરીને મૂળદાસ બાપુ, વણજારા સાહેબ અને ગૌરાંગ સરંગી મહારાજ સમય અવકાશ પ્રમાણે આપણી વચ્ચે મહંત શ્રી ભરતવાજગીરી મહારાજ ગાલિયાધાર અમરેલીના સભાસદ તરીકે ઉપસ્થિત, એમને પણ વિનંતી કરું કે પોતાનું નિયુક્ત સ્વીકારશે. સ્વામી શ્રી ભરતવાજગીરી મહારાજ. પૂજ્ય મોહનદાસ બાપુને વિનંતી કરું કે એ પણ આપનો અભિપ્રાય અને આશીર્વચન આપશે. પૂજ્ય મોહનદાસ બાપુ. ગુરુ વંદના એ શું કરે છે અને પરિણામ શું આપણે લેવા માંગીએ છીએ, એ વંદનાને વંદના કરીને એની પ્રસન્નતા માટે વિનંતી કરું. એક તો મને લાગ્યા કરે કે વ્યવસ્થા અત્યારે કોને સોંપાઈ તો વધારે સારું, એવું મને લાગ્યા કરે છે કે આ વ્યવસ્થા યંગ બોડીને સોંપવામાં, યુવા અવસ્થાના થનગનાટમાં રોપવામાં આવે તો આપણને વળતર બહુ આપશે. કારણ કે મને તાલી તમાશા જેવી લાગે છે. પ્લીઝ, હું આપને વિનંતી કરવા અને કર કરીને એક ભીખ માંગવા એવું બોલું છું કે તમારી એજ અનુભવની થઈ ગઈ હોય તો તમે અમને સલાહ આપો. કરવાનું છે એ અમને જોયા કરો, અમારા થનગનાટમાં થોડું થોડું દિલ પૂર્યા કરો. તમે હવે તમારી જે જૂની આદતો, મેથડો, પદ્ધતિઓ એમાં તમે રાજા રહો. કારણ કે કંટાળા વિના કોઈ વ્યસન આવતું જ નથી. તમને તમારી વ્યવસ્થાથી કંટાળો આવે, તમે જેને જે કંઈ કહ્યું એનું પ્રત્યુત્તર ન મળે અથવા પરિણામ ના આવે તો કંટાળો આવે. કંટાળામાંથી પછી કંઈ ન કરી શકો એટલે વ્યસનનો આશરો લેવો પડે. આ એક એવા પ્રકારની આપણા બધાની એ જવાબદારી વાળી પ્રવૃત્તિ છે. હું આજથી એવું બધું આપણે સ્વીકારી લીધું. બીકોઝ હું આજથી સભામાંથી ઉઠીને બહાર તમાકુ ખાવા કેમ જાઉં છું? હું બહાર નીકળીને મારી આદતને હજી પોષવા કેમ મહેનત કરું છું? આમાં વડજર સાહેબ શું કરશે? એ બેઝિક છે જેની માથે વજન મૂકી અને આશા રાખી છે એવા યુવાન દીકરા દીકરીઓ છે, એ થનગનાટ વાળા છે, તમારા શિષ્યોના પરિવાર છે, તમારા ચેલાઓના એ બાળકો છે. એને માટે તમારે થોડીક તો રહેમ કરવી જોઈએ કે મેં સાધુના લુગડા પહેર્યા છે. આ સાધુના લુગડા પહેરીને હું સારો લાગુ એમ તો કરું. સાધુના કપડા, પ્રભાવિત કપડા અને સાધુની વંદના, ગુરુની વંદના, રાષ્ટ્રની વંદના, એ નામ સાંભળે તો આવા રોમાંચ થઈ જાય એવી એક આ પ્રવૃત્તિ છે. આ આજે શરૂ થઈ એમ ન માનશો એક જ મિનિટમાં. આ આજે શરૂ નથી થઈ. કઈ માએ કીધું રામ, 2 વખત બોલ્યું છું એનું નામ કહીને તને કેટલું કેવું. પછી જો સંત મેકરણ ગાડો ચીએ તો હકડી ગાલ મેં તને 100 વખત કરી તો નકામા તું સાંભળતો નથી. કોણ છો તું? એક ને એક વાત મેં તને 100 વખત કરી, હજી ધ્યાનમાં નથી લેતો. એમ કઈ માએ કીધું કે રામ, आपके पिताजी को मन में ऐसा मनोरथ लगा है कि आप राजा बनो, अयोध्या के राजा बनो. किंतु राम, अयोध्या का राजा तो मेरा भरता भी हो सकता है, मारो भरत पण अयोध्या नो राजा થઈ શકે, પણ તમે તો સાર્વભૌમત્વ રાજા છો. એવા અવતારના દરેક ચિહ્નો લઈને આવ્યા છો રામ. આખા પીઠમાં, આખા પોલાણમાં જ્યાં હિન્દુત્વ જન્મ લે, જ્યાં હિન્દુત્વ જન્મ, દુનિયાનો કોઈ ખંડ ઉપખંડ હોય
હિન્દુત્વ જ્યાં જન્મ લે અને એના શ્વાસમાં રામ પ્રગટ થાય, આવો સાર્વભૌમત્વ રાજા બનવું હોય ને રામ, તો તમારે વનમાં જવું પડશે. એમ આપણી પહેલી પ્રવૃત્તિ ખાલી ધોરણા ઉપર બેસી ઈ પ્રવૃત્તિ હવે બદલવી પડશે. તમે અમને ડાલા દો, અમારાથી સંભળાતા નથી, પણ પગલું ભરવા લઈને પાછા પડી જાય કે હાલવું કેવી રીતે, હાલવું કેવી રીતે. સનાતન ધર્મનો સાહેબ અત્યારે અતિ મહત્વનો મુદ્દો એ છે, આ બધા સંતોને રાજા મહારાજાઓએ જે જાગીરી આપી છે એમાં કેટલા બધા અત્યારે સૌરાષ્ટ્રમાં દિવેલિયા એવું કરે, પણ આ બધી મંદિરોના નિર્વાહ માટે કોઈને 2,000 વીઘા, કોઈને 3,000 વીઘા એ રાજાઓએ આપેલી. નિર્વાહ માટેની દયાથી નહીં, એને કઈક એવું બતાવ્યું સંતોએ એના પ્રભાવથી. અરે નવા બધા જુનાગઢ જિલ્લામાં એક નવા અહીંથી માંગરોળ જતો હતો તો રસ્તામાં ગાયો બેઠી હતી. નવાબના વાહનને રોક્યું કે કિસકી ગાય એ સબ, તો કે બાજુમાં એક સંતના આશ્રમની ગાય, કહું उसको બોલાવો. તો ઓલા સંત એવી દાંતણ કરતા હતા ને કે એ જે પથ્થર ઉપર બેઠા હતા એ હાથ મણનો પથ્થર આમ નાખી નાખે, બગલમાં હાથ મણનો પથ્થર દાબી અને હાલ્યા આવ્યા, પથ્થર ત્યાં રાખી. નવાબ કો બોલા ક્યાં કામ હે? નવાબ કે કઈ કામ નથી. અને આખું ગામ આપી દો. આ મંત સિબરોલી જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું ગામ આખું, આ ગામ તો મારું. આવા જે જાગીરીમાં પ્રસન્નતાથી સંતોના પ્રભાવ તપબલથી મળેલા જે કઈ સાધનો એને અત્યારની વર્તમાન પરિસ્થિતિ કે આની કઈ જરૂર નથી, અત્યારે લડવાનું નથી, તો એ પછી આપણને એના કાયદા બંધારણમાં મૂકી દેશે, પછી ચેન્જ કરતા વાર લાગશે. ગાયોનું હમણાં સ્વામીજીએ કીધું, ગાયો અત્યારે એટલી બધી પરેશાન છે, મારી પાસે 514 ગાયો છે. એમાં ગાયોને રસ્સી મુકાવી દીધી તો ભય લાગ્યા કરે. એટલે વર્તમાન પરિસ્થિતિમાં કઈ ભગવાને કીધું વનમાં જવું પડશે. શું કામ? કે તમારી પહેલા તમારા પૂર્વજો કેટલાય આ સત્ય સમજી અને વનમાં ચાલ્યા છે, એ તપ કરીને સિદ્ધિઓ મેળવી છે. એ સિદ્ધિઓ તમને આપવા માંગે છે વણજારા સાહેબ. જેને જેને જેટલી સાધનાઓ કરી છે બધી તમને આપવા માંગે, બીકોઝ યુ આર નોટ વણજારા. વણજારાની તમે સંસ્કૃતિને અહીંથી લઈને અહીંયા સુધી પહોંચાડવા આવડી જહેમત કરો છો. હું ખુશામત નથી કરતો, વ્યવસ્થા અને એની સમર્પિત ભાવનાઓ સાધુ શરમાય એટલો એનો વિવેક. સાધુ શરમાય કે હું લાયક નથી આના મારા પગમાં કરકે દિખાઓ. મારી દીકરીઓ કેટલી છે, મારા દીકરાઓ કેટલા છે, 25 ને ઘેરે અત્યારે થનગનાર થી ઉભો છું. મારો એક પૌત્ર છે, વડોદરા સાહેબની આ પ્રવૃત્તિઓમાં એનો દરેક રીતે યુઝ કરે. ઋષિમાય પૌત્ર હંસ મુનિ નામ છે. અને હું રામદેવજી મહારાજના વિચારોથી પ્રભાવિત છું. વનઝારા સાહેબ, હું અહીં બેઠેલાને વિનંતી કરું, જો તમે બ્રહ્મર્ષિના શપથ વિધિ કર્યા હોય, સભા એના સભ્યના શપથ વિધિ કર્યા હોય, તો અમારી નાની વાળી અમારી મોટી વાળી એને હૃદયથી સ્વીકારો છો કે નહીં? એ તો કયો. નાની વાળી કોણ છે, મોટી વાળી કોણ છે? પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થયા. ભગવાન કે હવે જવું પડશે. શ્રીબાઈ એટલે લક્ષ્મીજીને કીધું તમે એક પ્રજાપતિ ઘેર જાઓ, હું હરણાકશિપુનું રિપેરિંગ કરી જાઉં. હરણાકશિપુનો પકડ્યો તો કેમ તે કીધું એ બધું એમ તો કે રાઈટ.
પ્રહલાદ વિચાર કર્યો કે મારી નજર સામે બાપનું ઓપરેશન થાય એટલે મારી આંખું કબૂલ કરે એવું કર્યું. અને હરણકશિપુ એની ગોદમાં છે ને પ્રહલાદ ભગવાનને ભેટી પડ્યા. એટલે પ્રહલાદે એમ ભગવાન રાજી થયા. આટલી કોમળતા, અરે મારા નામ ઉપર આટલો વિશ્વાસ તને મારી નાખવાના બધાએ પ્રયુક્તમાં તું સફળ થઈ ગયો. તો હા ભગવાન, તમે મારી ભેગા જ હતા, મારી ભેગા જ હતા, તમે સફળ થાઓ ને. તો પ્રહલાદ આમ ધનગદારમાં કઈ ભગવાન આરતી ઉતારી લઉં, આરતી ઉતારી લઉં. એટલે ભગવાને કીધું ઉતારી લે. આરતી ઉતારી પછી પ્રહલાદને એમ થયું કે અને બપોરની રસોઈ શું આપું, બપોરની રસોઈ શું આપું. એટલે સિંહનું મોઢું હતું એટલે એને રસોઈ માટે ઐરાવતો હાથીના એક બદલિયાને મંગાવ્યું અને એમાંથી ટુકડો લઈ ભગવાનના મોં પાસે જઈ રહ્યો. પાન વ્યાન ઉડાન બધું થઈ ગયું. ભગવાનના નાકની જ્ઞાનેન્દ્રિય એ સૂંઘી લીધું, પણ પોતે સિંહનું મોઢું લીધું એટલે જીભ લંબાડી. કાલે 12 વાત આવશે. આપણે જેટલી વાતો કરીએ દિવાલની પાછળ બધી એનું ટેપ થઈને ચારે બાજુ ઉપર થઈ જવાની છે. એટલે પ્રહલાદે વિચાર કર્યો, ભગવાન હવે શું થશે? આપ અહીં આવી અમારી રાક્ષસી પ્રકૃતિને સાચવી લો છો, મોઢામાં પ્રસાદ લઈ લીધો. પણ ભગવાન પ્રસન્નતામાં આવ્યા. આરતી પ્રહલાદ ઉતારે છે, ઓલું મદનનું ફૂલ લઈને ભગવાનને ફૂલ ચડાવે છે. એ વખતે નરસંગ નામનો પાઠ આ ભૂમિ ઉપર એટલા માટે માંડ્યો કે ધર્મને જીવતો રાખવો છે. ધર્મને એટલે સિદ્ધિ, તપ, નિયમ, કઈ બાળકોને તમારે નિયમ તો આપવા જ પડશે. હરિહર છે કઈક બંધારણ અમને બતાવવું પડશે. આટલું કરો તો સભાનું સભાસદ પણ સચવાશે. આટલું તમારે અમને કહેવું પડશે. અને કહેવું એટલું નહીં, પાલન કરીને સભાસદના સિક્કા જેને મારે એને પાડવું પડશે. હું વધારે બકવાસ કરું છું એટલે પેલી નાની વાળી, પછી બીજી વાળી. હરિશ્ચંદ્ર જ્યાં વેચાણા હતા ડોમ રાજાને ત્યાં, એટલે હરિશ્ચંદ્ર રાજાએ તાંબાના પત્રે સિક્કો મારી દીધો કે ધીસ ઇઝ ડોમ રાજા, હું એનો નોકર. રાજા એવા હતા પ્રજા સાથે જે હોય તે, પણ મારી પ્રાર્થના છે કે જેમ બને તેમ આ ઉકેલો જલ્દી આવે. જેમ બને તેમ દિવેલિયા નાબૂદ એક વાત નથી, આવું તો ઘણું આપણું નાબૂદ કરી નાખ્યું છે. અને પછી પાછા ખાલી સાધુના નામ લઈને ઉભા રહેશું. એટલે સાધુતા શર્મા છે. હું પ્રાર્થના પૂર્વક કહું છું કે મારી પાસે જે બેઝિક કામ લેવાનું હોય એ જલ્દી લેવા માંડો. હું ભૂકો લઈને ફરું છું. બાપુએ હમણાં કીધું ને, સાયલાની જવાબદારી સાથે કીધું કે બધું સાચવવા હું તૈયાર છું. હું ભૂકો લઈને ફરું છું, ભૂકો લઈને ફરું. એટલે એમ લાગ્યા કરે છે કે વધારે બોલીશ તો મારું ડાપણ, મારી સિફારસ બતાવું છું. પણ હું વિનંતી કરું છું, હાથે પગે જો તમે જે રીતે રાજી રહ્યો એ રીતે હું આડોટીને તમને કહેવા માંગુ છું કે સાધુતાને જીવતી રાખવી છે. સાધુતાને જીવતી રાખવી એનાથી ગુરુ વંદના શ્રેષ્ઠ છે. સાધુના પાયા ઉપર ગુરુ વંદના. ગુરુ પછીની કોઈ વંદના હોતી નથી. અને એ વંદના હોય તો આપણી હોય, અંદરો અંદર એકબીજાની હોય. ગુરુ સર્વોપરી સત્તાધીશ છે. આટલું કહી અને વળી પાછો સુરતની 27મી જાન્યુઆરીએ આપની સેવામાં હાજર રહું એવી માને પ્રાર્થના કરું. જય ભારત, ભારત માતા કી. પૂજ્ય મોરદાસ બાપુ, લાગતું હતું કે મહામંડલેશ્વર મોરદાસ બાપુ નથી બોલી રહ્યા, ગુરુ લાલ બાપુ બોલી રહ્યા છે. લાલ બાપાની ચેતના હૃદયમાં આવીને જેમ બોલતી હોય એવી રીતે લાલ બાપાની ચેતના, કારણ કે હાથીજણ એવું પરમધામ
જુનાગઢ ગરણાધામ જેને લાલ બાપાની ચેતના સ્પર્શ કરતી હોય ને એવા સમર્થ ગુરુના આ સમર્થ એક શિષ્યએ બહુ સુંદર વાત કરી. કાર્યક્રમ બરાબર 4 વાગે વિરામ લેવાનો છે. હવે એક જ પ્રવચન બાકી છે, પછી વણઝારા સાહેબને આપણે સાંભળી પછી વાતને પૂરી કરીશું. આપણા આજના અધ્યક્ષ ગૌરાંગ સ્વામીજી મહારાજને વિનંતી કરું કે એ પણ પોતાની વાતને મૂકી અને સીધા જ વણઝારા સાહેબ પાસે પછી આપણે જશું. પૂજ્ય ગૌરાંગ સ્વામીજી મહારાજ. ભાગવતનો એક પ્રસિદ્ધ શ્લોક છે, શ્રવણમ સર્વધર્મેભ્યો શા માટે વરમ મન્યે તપોધના વૈકુટસ્થો યત કૃષ્ણ શ્રવણા યસ્ય વર્તતે. તો આજે ઘણું બધું સાંભળ્યું એટલે હવે કદાચ ન બોલું તો વધારે ઉત્તમ છે. સાહેબને આપણે સાંભળશું. પણ આજે ગુરુ વંદના મંચને 1 વર્ષ થાય છે ત્યારે મારે કહેવું છે कि कुछ देर की खामोशी है, कुछ देर की खामोशी है, फिर शोर आएगा, तुम्हारा वक्त आया है, हमारा दौर आएगा. મારી પૂર્વના વક્તાઓએ બહુ અદભુત રીતે સાધુની વ્યાખ્યા કરી. તુલસીદાસજીએ બહુ અદભુત વાત કરી કે પારસ એને તમે તલવાર અડાવી દો તો તલવાર એનો આકાર ન છોડે, એ સોનું બની જાય, પણ એની આકાર તલવારનો જ રહે. પણ આ દેશના સંતોમાં એવી તાકાત છે કે એ કોઈને સ્પર્શ કરે તો એના જેવો પારસ બનાવી દે. જ્યારે આ દેશમાં જ્યારે જ્યારે ધર્મ પર કોઈ પ્રહારો થયા ત્યારે દેશના સંતો નીકળ્યા છે. સ્વામીજીએ બહુ અદભુત રીતે કહ્યું કે પૂંછડી પટપટાવવાની વૃત્તિ ધીરે 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 ઘર કરતી જાય છે. એવા સમયે ગુરુ વંદના મંચનું આવવું એ મને એમ લાગે છે કે હવે આ દેશ ઉજ્જવળતાની તરફ બહુ જલ્દી જશે. આ દેશમાં આપણા ગુજરાતની અંદર એક માહોલ બની રહ્યો છે. એ માહોલની સમાપ્તિ ડિસેમ્બરમાં થશે. પણ ગુજરાત જે રીતે અને સમસ્ત ભારત જે રીતે અંધકારની તરફ જતું લાગે છે એવા સમયે આજનું આ એક ક્રાંતિકારી પગલું રહેશે કે હમણાં 2 દિવસ પહેલા કોઈએ 10 મેમ્બરની જાહેરાત કરી. આજ પહેલી વખત એવી ક્રાંતિ બને છે સાહેબ કે અમે 182 મેમ્બરોની ઘોષણા કરી. અને અટલ છે સાહેબ, 5 વર્ષ પછી આ લોકોને કોઈ પૂછનારું નહીં હોય અને અમે જીવશું ત્યાં સુધી લોકો અમારા પગ પકડશે. મર્યા પછી અમારી સમાધિની પૂજાઓ થશે. આ દેશની એટલે આ સંત આ 182 છે, અટલ છે. વિશ્વને યદિ પ્રકાશ જોતો હશે તો સંતોની નિશ્રામાં આવવું પડશે. પણ બાપુએ મળદાસ બાપુએ બહુ અદભુત રીતે કહ્યું. જો અહીંયા બહુ સુંદર વસ્તુ છે. એક ગિરનારનો પહાડ છે અમારો હરિહરાનંદ બાપુ, અને એક રેવા તીરે તપમ કર્યા, એક રેવાનો તીર છે. અને અમે બંને જગતગુરુજી અને અમે બંને દ્વારકાવાસી છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા વતિશ્ચૈવ સપ્તૈકા મોક્ષદાયિકા. આજે આ 182 અહીંયા જે નિમણૂક થઈ છે, જેની વરણી થઈ છે,
સાહેબ, વરણી થવી એ બહુ અદભુત વસ્તુ છે. ગુરુ કોઈનું વરણ કરતો હોય છે, અને આ જે વરણી થઈ છે એ કેવલ કોઈ પદ નથી, પણ આ દેશમાં જે વિપત્તિ, જે પ્રકારની સમસ્યાઓ છે, સમસ્યાઓને મારે ને તમારે નિર્વહન કરવાનું છે. અહીંયા સ્વામીજીએ પણ અદભુત રીતે કહ્યું હતું કે આપણે આ શું કરવાનું છે એના વિશે વિશ્વાસની વાત કરી છે, એટલે એના ઉપર નહીં જાઉં. પણ એક એક સંત એ આ દેશમાં ક્રાંતિ લાવી શકે એવી તાકાત ધરાવે છે. અને દુનિયા જ્યારે સર્વત્ર નિરાશ્રિત થઈ જાય ત્યારે સંતોના ચરણે જતું હોય છે. આજ દેશ ગાય માટે, અમારે ત્યાં હિંમતનગરમાં એક અદ્ભુત કલેક્ટરે એક આદેશ પારિત કર્યો છે કે ગાયો માટે લોકડાઉન. જો તો ખરા દેશમાં શું થઈ ગયું છે, તો ગાયો માટે લોકડાઉન કર્યું છે કે ગાયો, અને પ્રજા એમ સમજી કે ગાયો માટે લોકડાઉન, મને ગાયોને હવે ઘરમાં રાખવી નહીં. એટલે હું આ રસ્તા ઉપર જ્યાં સુધી આવ્યો ત્યાં સુધી કેવલ ગાયો રસ્તા ઉપર અમને જોવા મળી. તો આ દેશમાં ભગવાન એટલા માટે આવે છે, વિટ્ટ ધ્યેયનું શુર સંત હિત લીન મનુજ અવતાર. તો આ ચાર માટે ધરતી પર પરમાત્મા આવે છે. તો જ્યાં સુધી આ દેશમાં સુખ અને શાંતિ એ કેવલ વાર્તામાં રહેશે, જ્યાં સુધી હું ને તમે ગાયની સરખી રીતે પૂજા નહીં કરીએ, જ્યાં સુધી આ દેશ ગાયને પોતાનું આરાધ્ય સ્થાન નહીં આપે, જ્યાં સુધી આ દેશ ક્યારેય જગતગુરુ કે વિશ્વગુરુ બની શકવાની કેવલ વાતોમાં રહી જશે, કશું નહીં થાય. આપણે હવે વાતો નથી કરવી, केवल सुफियाणी बातों नहीं, कश्ती को मोहब्बत में भला कौन करेगा, ये नेक काम मेरे सिवा कौन करेगा. હવે વાતો નહીં, હવે આ મંચ ઉપરથી કોઈ ચર્ચાઓ હવે ન થવી જોઈએ, હવે કેવલ કર્મ થવું જોઈએ. અને એના માટે જરૂર પડે તો વેદની વાતો લઈને જશું, અને જરૂર પડે તો પરશુરામનો પરશુ લઈને પણ જશું. અને એ કરશું ત્યારે જ આ દેશની અંદર જો ધર્મસત્તા, મને તમને ધર્મસત્તા ને ક્યારેય રાજસત્તા વર્તમાનની સ્વીકારશે નહીં. હું વારંવાર કહેતો રહું છું કે આ રાજસત્તા, કોઈ પણ રાજસત્તા જે છે એ ધર્મસત્તાનો સ્વીકાર ક્યારેય કરશે નહીં. આપણે બધા જ સમજીએ છીએ કે આ મને હમણાં એક દિલ્હીમાં એક કાર્યક્રમ જઈને આવ્યો, એને કીધું કે પેલો ગાલિબનો બહુ પ્રસિદ્ધ શહેર છે કે હરડાલ पे उल्लू बैठा है, अंजाम गुलिस्ता क्या होगा. ત્યારે મને એમ લાગ્યું કે હવે તો આ દેશમાં ઉલ્લુઓ નથી રહ્યા, હવે તો આ દેશમાં ઉલ્લુના પઠ્ઠાઓ છે. અને તેથી આ દેશ કેવલ વાતોનો દેશ નથી, આ દેશ સૂત્રોનો દેશ છે, અહીંયા ભાષણોનો દેશ નથી. આપણે આવો બધા સાથે મળીને સંકલ્પ લઈએ, કેવલ સુફિયાણી વાતો નહીં, એને કર્તૃત્વ યહ ક્રિયાવાન પંડિત. આપણે કેવલ ભગવત કાર્ય કરવા માટે, ભગવાનના કાર્ય કરવા માટે કટિબદ્ધ થાય, આવી મંગલ કામના સાથે અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પૂજ્ય સંતો, કેવા સંતો કે ભગવાનનું દર્શન કરવું હોય તો બહુ સરળ છે, પણ ભગવાનના દર્શનનું ફળ જો કોઈ હોય તો તે આ સદદર્શ છે. અને તેથી મને વણજારા સાહેબને કહેવામાં બહુ આનંદ થાય કે હવે આ કુંભમાં જવાની બહુ ધીરે ધીરે આવશ્યકતા નથી લાગતી. મને એમ લાગે છે કે આનાથી મોટો કુંભ જગતમાં કોઈ ના હોય. કુંભનો હેતુ જ એ હતો કે જ્યાં રાષ્ટ્ર ને ધર્મની ચર્ચાઓ થાય, ચિંતા થતી હતી. એ ક્યાંય વૈભવની વાત નહોતી, એ
કે પરમ વૈભવ હતો એની પાસે, પણ એ વૈભવ ભીતરી વૈભવ હતો. આ દેશનો સંત બોલતો હતો ત્યારે સિંહ બોલતો હતો. સ્વામીજીએ કહ્યું કે પૂંછડી પટપટાવનારાનો એક વર્ગ ધીરે ધીરે ઉભો થાય છે, પણ એ થવાનો જ છે, પ્રાય રહ્યો છે. ભગવાન કૃષ્ણના સમયમાં પણ નકલી કૃષ્ણ ફરતા હતા, અને તેથી નકલીઓ ફરે છે. અમારે ત્યાં તુલસીદાસજીએ લખ્યું કે ભગવાન રામને એક અસ્થિઓનો ઢગ બતાવ્યો અને કીધું કે આ સકલ મુનિ, રાક્ષસોએ બધા મુનિઓને ખાયા, એમાં લખ્યું એક સકલ મુનિ, મને મુનિઓની શકલ બનાવીને ફરતા હતા એને માર્યા. તો આપ પૂજ્ય સંતો, અહીંયા જે 182 નિમણૂક થઈ છે, હું પણ આપની સાથે 182 માં છું. આપણે બધા સાથે મળીને આ 182 આ જે સંતો છે એમના આશીર્વાદ લેવાના છે, પણ આપણે બધા 182 થઈને આ ગુજરાતને એક એવું રાજ્ય બનાવવું છે જ્યાં કેવલ ધર્મની ચર્ચાઓ થતી હશે, જ્યાં ભગવાન રામે જે કલ્પના કરી કે રામ રાજ્ય કહ્યું એ રામ રાજ્યની સ્થાપના તરફ તમે આગળ વધીએ એવી મંગલ કામના સાથે સૌ સંતોને ચરણોમાં વંદન. ભારત માતા કી જય. 4 વાગે આપણે વિશ્રામ તરફ જવાનું હતું, 4 ઉપર થયું છે. આપણી વચ્ચે ઘણા મહાનુભાવો છે, બોલી શકે. અમારે રામકૃષ્ણ શાસ્ત્રીજી એ પણ છે, અજયભાઈ જામનગરથી આવ્યા છે, કથાકાર છે. અમારે દીપક બાપુ, કોના નામ લઉં, પણ આ બધા જ મહાનુભાવોને કહીએ તો 10-15 મિનિટ બોલી શકે એમ છે. સ્વામીજી એસવી સ્વામી પણ હવે આપણે દરેક કાર્યક્રમમાં આપણે સમય નક્કી કરીશું. આજે આપણે 15 મિનિટ લેટ છીએ, વધારે નથી. અને આવનારા સમયમાં આપણે ધીરે ધીરે, કારણ કે શ્રાવણ માસમાં દરેકને સાયંકાલે સંધ્યાની આરતી સમય પહોંચવું જરૂરી જ હોય છે. એટલે કોઈ સંતો રહી જાય તો માફી ચાહીએ છીએ, કારણ કે દર વખતે આપણે નવા સંતોને પ્રવચનો આપણે મૂકતા જોઈએ છીએ. એટલે વધારે સમય ન લેતા આપણે આપણો દર વખતે જેટલો સમય મળે છે એટલા સંતોને આપીએ છીએ. પણ આપ દૂરથી આવ્યા છો એના માટે આમ કચ્છમાંથી, આમ પંચમહાલથી, બનાસકાંઠા, સાબરકાંઠાથી સંતો આવ્યા છે, આમ જુનાગઢ બાજુથી, વેરાવળ સુધીથી સંતો આવ્યા. ત્યારે એકવાર તાળીઓથી આપણે વધાવી લેવી. આ બાજુ પાલિતાણાથી લઈ અને અમારે ભરતવાજગીરી બાપુ મહુવાથી, કે અહીંથી જાય તો 7 કલાક 6 કલાકનો રસ્તો છે પહોંચતા, રાત્રે 11 વાગે પહોંચશે. અને હમણાં કોને કીધું હતું કે કાંઈ નહીં ધર્મ માટે, બાકી આપણા સંતોને તો કેવું છે બધું ખબર છે ને, મારે કઈ બોલવું નથી. ભેટ પૂજા વગર સંતો આવે નહીં સાહેબ, પણ આ ભેટ પૂજા આપવાનો અવસર છે સંતો માટે. પણ અહીંયા લેવાની નથી, પણ અહીંયા આર્થિકની કોઈ પેલી નથી. સંતો દુર્ગાદાસ બાપુએ હાકલ કરી, મુરદાસ બાપુ તો દર વખતે હાકલ કરતા જ હોય છે કે જે જોઈએ હું, અને એ યુવાનોનું વધારે કહેતા હોય છે. પણ સાહેબ જો 68 વર્ષે યુવાન હોય, 70 વર્ષે, તો દરેક સાધુ પણ યુવાન છે. યુવા સાધુ, યુવા અધ્યાપક, યુવા સાત સાધુ, વેદ પણ ઉપનિષદ પણ કહે છે. તો વિશેષ સમય ન લેતા 15 મિનિટ તમારી વધારી લીધી છે. સાહેબને હાજર કરીએ અને સાહેબને પણ કહીએ કે આપ આપની વાત જેટલી બને એટલી સમય અને અનુકૂળતાએ મૂકીને આપણે આ કાર્યક્રમના વિશ્રામ તરફ જશું. અને બધા સંતોને મોડું થાય છે. જગતગુરુજીને બોમ્બે પહોંચવું છે, એટલે હવે પ્રાતકાળમાં સીધા સંધ્યાવંદનમાં પહોંચશે એવું લાગી રહ્યું છે. એટલે સમય ન લેતા દુર્ગાદાસ બાપુ પણ બપોરે નીકળવાના હતા, પણ બેઠા છે. સ્વામી મોદીન વદનાનંદ મહારાજ મને ક્યારના કહે છે 1 કલાક પહેલા નીકળવાનું હતું, પણ અને હરિરાનંદ બાપુની તબિયત સારી નથી અને છતાંય જુનાગઢથી પ્રવાસ કરીને આવ્યા છે. બાપુ આપને પણ જય ગિરનારી, આપ સૌને પ્રણામ. અને હું સાહેબને વિનંતી કરું કે સમય ઉચિત, સમયને અનુકૂળતા પ્રમાણે આપ આપની વાતને મૂકશો. બીજી પણ સાહેબ તાળીઓથી વધાવીએ. ભારત માતા કી સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી
रामचंद्र भगवान की जय। सनातन धर्म की जय। सब संतन की जय। बोलो भारत माता की भारत माता की हर हर महादेव हर हर महादेव ખાસો સમય થઈ ગયો છે. એક વાગે કાર્યક્રમ ચાલુ થયો હતો. અત્યારે લગભગ 4:30 વાગવા જેટલો 4:15 થી 4:30 તરફ કાંટો આગળ વધી રહ્યો છે. આપને સૌને ખબર છે કે જ્યારે શરૂઆતમાં ગુરુ વંદના મંચના કાર્યક્રમોની આપણે શરૂઆત કરી અને ત્યાર પછી ધીમે ધીમે જિલ્લા કક્ષાના કાર્યક્રમોને આપણે વિભાગ કક્ષા સુધી લઈ ગયા અને પછી એ કાર્યક્રમોને આપણે રાજ્ય કક્ષા સુધી લઈ ગયા. તો રાજસત્તા શું છે અને રાજસત્તા સાથે ધર્મસત્તા કઈ રીતે આપણે ઊભી કરી શકીએ? કારણ કે 1947 પછી આઝાદી મળ્યા પછી આ દેશમાં જે પણ કંઈ થાય છે એ બંધારણની જોગવાઈઓની અંતર્ગત થાય છે. રાજસત્તા બંધારણની જોગવાઈઓની અંતર્ગત છે તો ધર્મસત્તા પણ બંધારણની જોગવાઈઓની અંતર્ગત જ બનવી જોઈએ. તો રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ એ વિષય ગુજરાતના સંત મહાપુરુષોએ સ્વીકારી લીધો. કારણ કે આ વિષય નવો નથી, પણ આ વિષયનો અમલ કેવી રીતે કરવો એ વાત નવી હતી. અને એના કારણે આપણા આ કાર્યક્રમોની શરૂઆત થઈ ત્યારે હંમેશા મારું પ્રવચન પહેલા રહેતું હતું. આપ સૌએ નોટ કરી હશે. મારું પ્રવચન પહેલા રહેતું હતું. શા માટે મારે પ્રવચન પહેલા આપવું હતું? કારણ કે એક વ્યવસ્થા ઊભી કરવાની હતી. એક વિચારને વ્યવસ્થાના સ્વરૂપમાં પરિવર્તિત કરવાનો હતો અને એ પણ કાયદાની મર્યાદામાં રહીને. તો આ વિચારને અમલી જામા કેવી રીતે પહેરાવવા એ વિષયને લઈને મારી વાત હંમેશા પહેલા રહેતી હતી અને ત્યાર પછી સંત મહાપુરુષોના આશીર્વાદ અને અભિપ્રાય આપણે લેતા હતા. પરંતુ મને કહેતા હવે આનંદ થાય છે કે આ છેલ્લા 1 વર્ષની અંદર એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં ઊભી થઈ ગઈ છે કે રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ. એટલું જ નહીં, આજે રાજસત્તા સાથે ધર્મસત્તા ગુજરાતની અંદર ઉપસ્થિત અને પ્રસ્થાપિત થઈ ગઈ છે. અને એના કારણે ધીમે ધીમે હું મારી જાતને અલગ કરી રહ્યો છું. મારા વિચારોને પણ બહુ વધારે સમય હું લેતો નથી, કારણ કે આ વિષય હવે પકડાઈ ગયો છે. પરંતુ છતાં પણ અમુક એવા તબક્કા આવે છે કે આપણે ધર્મસત્તાના વિષયને આગળ વધારીએ છીએ. ધર્મસત્તાના વિષયને આપણે આગળ વધારીએ છીએ. આજે આપણે એક કદમ આગળ વધ્યા છીએ. આજે ધર્મસત્તાના વિષયને આપણે લઈને છેલ્લા 1 વર્ષથી એક કદમ, બીજું કદમ, ત્રીજું કદમ, ચોથું કદમ, તો આજે આપણે એક કદમ આગળ વધ્યા છીએ. તો
એના વિશેનો ખ્યાલ આપવો મારા માટે જરૂરી છે. પ્રવચનો જે છે અને પ્રેરણા જે છે એ તો આપણા મહાપુરુષો પાસેથી મળે છે. મારે પ્રવચન અને પ્રેરણા હવે આપવાના ન હોય, પરંતુ આજે જે કંઈ થયું છે કે ભાઈ રાજ સત્તા પાસે વિધાનસભા છે અને આપણે રાજ સત્તા સાથે ધર્મ સત્તાની જ્યારે સ્થાપના કરવા જઈ રહ્યા છે અથવા તો સ્થાપના કરી દીધી છે, તો રાજ સત્તા પાસે રાજ સત્તાના 3 અંગ છે. વિધાનસભા છે, કાર્યપાલિકા એટલે કે એની પાસે સરકાર છે અને એના ઉપર જ્યુડિશરી બેઠી છે. મુદિત વદનાનંદજી બાપુ આપ પહેલી જ વખતે પધાર્યા છો, તો આ 3 અંગો રાજ સત્તા પાસે છે, તો આ 3 અંગો ધર્મ સત્તા પાસે પણ હોવા જોઈએ. અને એ 3 અંગ ધર્મ સત્તા પાસે આજની તારીખમાં છે. કઈ રીતે છે? તો બ્રહ્મર્ષિ સભા જે છે, આજે 182 બ્રહ્મર્ષિ સભાના સભાસદોની આજે જ્યારે નિમણૂક થઈ છે, તો આપણે એમ કહી શકીએ કે રાજ સત્તા પાસે વિધાનસભા છે અને આ વિધાનસભામાં 182 વિધાનસભ્યો છે. તો ગુજરાતની ધર્મ સત્તા પાસે આ બ્રહ્મર્ષિ સભા છે અને આ બ્રહ્મર્ષિ સભા પાસે 182 બ્રહ્મર્ષિ સભાસદો છે. આપણે ખાલી વાત કરીએ કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ, આ વાતનો કોઈ અર્થ નથી. બધા ઈચ્છે છે કે આ પ્રમાણે થવું જોઈએ. મને કહેતા આનંદ થાય છે, આજે પરમ પૂજ્ય મુદિત વદનાનંદજી આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે, તો એમના પરમ પૂજનીય ગુરુજીની વાતથી હું પણ વાકેફ છું. અને એમના ગુરુભાઈ છે રાજકોટની અંદર પરમ પૂજ્ય પરમાત્માનંદજી, આપ સૌ એમને જાણો છો. જ્યારે સૌ પ્રથમ એમને હું મળવા માટે ગયો, ગઈ 5મી ઓગસ્ટ, આજે 5મી ઓગસ્ટ છે, ગયા વર્ષની 5મી ઓગસ્ટમાં જ્યારે એમને હું આમંત્રણ આપવા માટે ગયો, તો લગભગ 1 કલાક સુધી હું એમની પાસે બેઠો. અને મારી સાથે બીજી વખતે જ્યારે મળવા ગયો ત્યારે રામેશ્વર બાપુ પણ હતા. આ વિષયમાં એમને એટલો બધો રસ જાગ્યો પરમાત્માનંદજીને. એમણે કીધું કે વંજારા સાહેબ, આપની વાત તો સાચી છે કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ, અને આ વિષયને અમલમાં લાવવા માટે હું છેલ્લા 21 વર્ષથી કોશિશ કરું છું, એમ મને એમણે કીધું. પરમ પૂજ્ય પરમાત્માનંદજી બાપુએ મને કીધું કે છેલ્લા 1 વર્ષથી હું કોશિશ કરું છું કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા પ્રસ્થાપિત થવી જોઈએ, પણ આ થાય કેવી રીતે? એમણે મને પ્રશ્ન કરેલો કે આ થાય કેવી રીતે? કારણ કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા તો રાજા કેન્દ્રિત રાજ સત્તા હતી, બાજુમાં ઋષિ બેઠા હતા એટલે ધર્મ સત્તા હતી. વાત પૂરી થઈ ગઈ, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં નવા સંજોગોમાં ધર્મ સત્તા તો હોવી જોઈએ. બધા માને છે. કાશ્મીર થી કન્યાકુમારી સુધી જે ફેલાયેલા આપણા જે મહાપુરુષો છે, સંત મહાપુરુષો છે, એ ઈચ્છે છે, કંટાળી ગયા છે, વ્યક્તિગત રીતે કંટાળી ગયા છે. જે પરિસ્થિતિ ઊભી થઈ છે સંતોની, જે પરિસ્થિતિ ઊભી થઈ છે આશ્રમોની, મંદિરોની, મઠોની, ગાયોની, અરે હિન્દુ સમાજની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે ધર્મની પરિસ્થિતિ ઊભી થઈ છે, તો ધર્મ સત્તા હોવી જોઈએ. પણ આ ધર્મ સત્તાને કેવી રીતે ઊભી કરવી, આ લાવવું કેવી રીતે, ધર્મ સત્તા કેવી રીતે ઊભી થાય? આજથી 1 વર્ષ પહેલા ખાલી વિચાર હતો કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. આજે મને કહેતા ગૌરવ થાય છે કે આપ સૌ મહાપુરુષો, આપ સૌ સંત મહાપુરુષો, સંન્યાસીઓ, આપ સૌ મહાપુરુષોના સતત અવિરત પુરુષાર્થના કારણે આખા દેશમાં નહીં તો કમસે કમ ગુજરાતમાં ધર્મ સત્તાની સ્થાપના થઈ ગઈ છે. ગુજરાતમાં ધર્મ સત્તાની સ્થાપના થઈ ગઈ છે. આપણે ત્યાં પણ 3 અંગ છે. રાજ સત્તા પાસે વિધાનસભા છે, ધર્મ સત્તા પાસે બ્રહ્મર્ષિ સભા છે.
રાજ સત્તા સાથે પાસે 182 વિધાન સભ્યો છે. આ ધર્મ સત્તા પાસે 182 બ્રહ્મર્ષિ સભાસદો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક ઇતિહાસ જે છે અત્યારે બની રહ્યો છે એ આપણને લાગતો નથી કે આપણે ઇતિહાસ બનાવી રહ્યા છે, પરંતુ આવનારી જે પેઢીઓ છે, આવનારા જે જનરેશન છે, અને હવે પછી જ્યારે ઇતિહાસ લખાશે આ દેશનો, એ વખતે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી શું થયું એની નોંધ લેવામાં આવશે. છેલ્લા 1 વર્ષથી આપણે જે કંઈ કર્યું છે અને હવે પછી આપણે જે કંઈ કરવા માટે જઈ રહ્યા છે, આ દેશનો ઇતિહાસ આપણે બદલી રહ્યા છીએ. આ દેશને એક નવી દિશા આપણે આપી રહ્યા છીએ. 1200 વર્ષના વિદેશી શાસન અને વિધર્મીઓના શાસન દરમિયાન જે કંઈ આપણે વેઠ્યું છે, હિન્દુઓએ, સનાતન ધર્મે, સંતોએ અને હિન્દુ પ્રજાએ જે કંઈ વેઠ્યું છે અને જેના કારણે જે કંઈ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનો ફક્ત એક જ રસ્તો છે, અને એ છે કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા હોવી જોઈએ. ફક્ત ગુજરાતમાં નહીં, સમગ્ર હિન્દુસ્તાનની અંદર ધર્મ સત્તા હોવી જોઈએ. આ એક ગુજરાતનું મોડેલ છે. હું ફરીથી પાછો વ્યવસ્થા ઉપર આવી જાઉં. આપણે ધર્મ સત્તાનું ગુજરાતનું એક મોડેલ બનાવ્યું છે. આ મોડેલ છે કે ધર્મ સત્તા કેવી રીતે પ્રસ્થાપિત થાય, ધર્મ સત્તા કેવી રીતે ઊભી થાય અને ધર્મ સત્તા કેવી રીતે કામ કરે. હવે આ ધર્મ સત્તા આપણે ગુજરાતમાં ઊભી કરી છે, તો આ ધર્મ સત્તા રાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે કામ કરશે. આપણી જે બ્રહ્મર્ષિ સભા છે, આ તો રાજ્યની બ્રહ્મર્ષિ સભા છે. આ બ્રહ્મર્ષિ સભાનું ગઠન જે પ્રમાણે ગુજરાતમાં થયું છે, એ પ્રમાણે આ દેશની અંદર 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો ટોટલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો આપણા દેશની અંદર આવેલા છે. હવે આપણે કલ્પના કરો કે જે રીતની બ્રહ્મર્ષિ સભા ગુજરાત રાજ્યમાં બની છે, એ જ પ્રકારની બ્રહ્મર્ષિ સભાઓ દરેક રાજ્યોની અંદર બનશે. દરેક રાજ્યોમાં બ્રહ્મર્ષિ સભા બનવી જોઈએ. હવે બ્રહ્મર્ષિ સભામાં 182 જે સભાસદો છે, હવે જે વિધાનસભાનું જે પેટર્ન કામ કરે છે, એ પેટર્ન પ્રમાણે વિધાનસભામાં 182 સભ્યો, એક સ્પીકર છે એટલે કે અધ્યક્ષ શ્રી છે. તો આપણે ત્યાં પણ 182 સભાસદો છે અને આપણા સ્પીકર એટલે કે અધ્યક્ષ શ્રી છે. તો વિધાનસભાના પેરેલલ આ બ્રહ્મર્ષિ સભા ઊભી થઈ છે, અને એક વખતે બ્રહ્મર્ષિ સભા ઊભી થઈ ગઈ, પાણી લાવજો. કોણ છે પાણી લાવ. આપ સૌ પણ પાણી વગર કેટલાય સમયથી વિરાજમાન છો. બોલાય તો પૂર્વજોને જીવતા દિવાલમાં સણ્યા તો 4 કલાક પાણી વગર બેઠા થઈ, એમાં શું થઈ ગયું? વાહ વાહ વાહ, શાબાશ 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 બોલ્યા કરા હો, શાબાશ શાબાશ શાબાશ. વેરી ગુડ. કહેવાય નહીં ને બાળનાથ બોલ્યા કરા. અમારી રતા ના બોલે ત્યાં સુધી સભા જે છે ને એ સભા ના હોય. હાલનાથ બોલે છે. બાળનાથ બોલે તો જ મજા આવે. તો આપને હું કમ્પેરિઝન કરું છું કે 182 વિધાન સભ્યો છે, તો આપણી પાસે 182 બ્રહ્મર્ષિ સભ્યો છે. હવે ત્યાં સ્પીકર છે, તો આપણી પાસે અધ્યક્ષ શ્રી છે. હવે બીજી વસ્તુ આપને મહત્વની કહું છું. હવે પછીનું જે સ્ટેજ આવશે તે આજે 182 આપણે
પૂરેપૂરા નિમણૂક 182 બ્રહ્મર્ષિ સભ્યોની નિમણૂક થઈ નથી. આવનારા દિવસોની અંદર આપણે જે બાકી રહી ગયેલા છે એવા બ્રહ્મર્ષિ સભ્યોની પણ નિમણૂક થઈ જશે. એટલે ટોટલ 182 બ્રહ્મર્ષિ સભ્યો જ્યારે આપણા પ્રસ્થાપિત થઈ જશે તો પહેલું કામ આપણે એ કરવાનું રહેશે. આ સાંભળવાની બાબત છે. આપ સૌ બિરાજમાન છો, મહાપુરુષો, બાપજી સાંભળો. 182 જ્યારે પૂરી સંખ્યા થઈ જાય તો પહેલું કામ વિધાનસભા જ્યારે વિધાનસભા બેસે છે તો સ્પીકરની ચૂંટણી થાય છે અને પછી તરત જ ચીફ મિનિસ્ટર બને છે કે નથી બનતા, પછી કેબિનેટ બને છે કે નથી બનતી, પછી મિનિસ્ટરો બને છે કે નથી બનતા. તો આપણે અહીંયા બી આપણે ખાલી 182 ની નિમણૂક નથી કરવાની, ખાલી આપણા જે અધ્યક્ષ શ્રી છે એની જ નિમણૂક નથી કરવાની. હવે જ્યારે 182 પૂરેપૂરી સંખ્યા થઈ જશે તો પહેલું કામ હશે કે આપણે મુખ્ય પ્રધાનાચાર્ય જે છે એની નિમણૂક કરવામાં આવશે. કોની? મુખ્ય ધર્માચાર્ય. મુખ્ય ધર્માચાર્ય. આપણે ત્યાં હવે 182 માંથી એક મુખ્ય ધર્માચાર્યની પસંદગી કરવામાં આવશે. આ મુખ્ય ધર્માચાર્ય જે છે એ ગુજરાતની જે વિધાનસભા છે ને એને વિધાનસભાની અંદર જે મુખ્યમંત્રીનું સ્થાન હોય છે એ મુખ્યમંત્રીના સ્થાનનું પેરેલલ સ્થાન છે એ બ્રહ્મર્ષિ સભામાં મુખ્ય ધર્માચાર્યનું હશે. મુખ્ય ધર્માચાર્ય જે છે એ ધર્મ સત્તાના ગુજરાતના એક મુખ્યમંત્રી કહેવાશે. મુખ્યમંત્રી શબ્દ બરાબર નથી પણ એ મુખ્યમંત્રીના પેરેલલ કહેવાશે. તો વિધાનસભાના પેરેલલ બ્રહ્મર્ષિ સભા છે, વિધાનસભાના પેરેલલ બ્રહ્મર્ષિ સભ્ય છે, સ્પીકરના પેરેલલ અધ્યક્ષશ્રી છે અને મુખ્યમંત્રીના જે પેરેલલ છે એ મુખ્ય ધર્માચાર્ય હશે. મુખ્ય ધર્માચાર્ય જે છે એ મુખ્ય જેને સરકાર ચલાવે છે. સરકાર કોણ ચલાવે છે? તો મુખ્યમંત્રી સરકાર ચલાવે છે. તો આપણે ત્યાં ધર્મ સત્તા કોણ ચલાવશે? તો મુખ્ય ધર્માચાર્ય છે. એ મુખ્ય ધર્માચાર્ય છે એ ધર્મ સત્તા ચલાવશે. આ જે મુખ્યમંત્રી છે તો એને સત્તા છે એની કેબિનેટ પસંદ કરવાની. તો આપણા જે મુખ્ય ધર્માચાર્ય હશે એને પણ સત્તા હશે પોતાની કેબિનેટ બનાવવાની, ધર્માચાર્યો બનાવવાની જે સત્તા એને પેરેલલ હશે. તો સમજો આ જે વસ્તુ જે થઈ રહી છે, આ વસ્તુ જે થઈ રહી છે કઈ રીતે આપણે કઈ રીતે આપણે બંધારણની અંતર્ગત જેવી રીતે રાજ સત્તા ઊભી થઈ છે એ પ્રમાણે આપણે ધર્મ સત્તા ઊભી કરી રહ્યા છીએ. તો આપ સૌ અહીંયા 182 જે બ્રહ્મર્ષિ સભાસદો અત્યારે અહીંયા છો તો આપનું સ્ટેટસ શું છે, આપની સત્તા શું છે, આપની પાવર શું છે, આપની જવાબદારી શું છે, આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓની સ્પષ્ટતા ધીમે ધીમે કરવામાં આવશે. હવે આ પ્રકારની વિધાનસભાઓ આખા 36 એકમોમાં આખા દેશમાં થઈ જાય પછીનું સેકન્ડ સ્ટેજ આવશે બાપજી એનું સેકન્ડ સ્ટેજ આવશે. એ સ્ટેજ એ આવશે અત્યારે 182 માંથી અત્યારે આપણે 182 બ્રહ્મર્ષિ સભ્યો પસંદ કર્યા છે. પછી રાષ્ટ્રીય કક્ષાએ જવા માટે પાર્લામેન્ટ જે સંસદીય જે કાર્યક્ષેત્રો છે, જે સંસદના જે પાર્લામેન્ટના જે જ્યુરિડિક્શન છે તો એ સંસદીય ક્ષેત્રોમાંથી એક આપણા બ્રહ્મર્ષિ સભાસદો મતલબ રાષ્ટ્રીય કક્ષાએ જવા માટે એક સભાસદો આપણે પસંદ કરવામાં આવશે. ધારો કે ગુજરાતની અંદર 182 વિધાનસભ્યો છે તો 26 પાર્લામેન્ટના સભ્યો છે બાપુ. 26 પાર્લામેન્ટના સભ્યો છે, 26 એમપી છે. એમ તો ગુજરાતમાંથી 26 એમપી ની કક્ષાના બ્રહ્મર્ષિ સભ્યોને આપણે પસંદ કરીશું અને આ રીતે આખા દેશની અંદર તમામ રાજ્યોમાં આ
રાજ્યની બ્રહ્મર્ષિ સભાઓ સાથે આ પાર્લામેન્ટ એમપીની કક્ષાના જે બ્રહ્મર્ષિ સભાસદો છે એ પણ પસંદ કરવામાં આવશે. એ ટોટલ કેટલા થશે તો 542. ભારતની જે પાર્લામેન્ટ છે, ભારતની જે સંસદ છે, એ સંસદમાં આ જે સંખ્યા કેટલી છે, એમપી કેટલા છે તો 543 છે. તો આ દરેક રાજ્યમાં બ્રહ્મર્ષિ સભાઓ થઈ જશે અને દરેક રાજ્યમાંથી આ એમપી ની જે સીટો છે એ સીટો પ્રમાણે 543 જ્યારે સભ્યો આપણે પસંદ કરી દઈશું તો રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય બ્રહ્મર્ષિ સભા છે એનું નિર્માણ થઈ જશે. તો દરેક રાજ્યની અંદર રાજ્યની બ્રહ્મર્ષિ સભાઓ થાય અને એમપી ના લેવલના એક સંતને આપણે પસંદ કરીએ તો રાષ્ટ્રીય કક્ષાએ આપણી રાષ્ટ્રીય બ્રહ્મર્ષિ સભાનું નિર્માણ થઈ જાય. હવે આ 553 જે બ્રહ્મર્ષિ આપણા જે સભાસદો હશે રાષ્ટ્રીય બ્રહ્મર્ષિ સભાના, એ 543 બ્રહ્મર્ષિ સભાસદો છે એ પસંદ કરશે એમના પ્રધાન ધર્માચાર્યને. પ્રધાન ધર્માચાર્ય રાષ્ટ્ર કક્ષાએ પસંદ કરશે. એ પ્રધાન ધર્માચાર્ય જે છે એ વડાપ્રધાનને સમકક્ષ હશે. ભારતની પાર્લામેન્ટમાં 543 સભ્યો છે તો આપણી જે પાર્લામેન્ટ જે છે એમાં પણ 543 હશે. બ્રહ્મર્ષિ સભા રાષ્ટ્રીય 543 હશે અને એ 543 વડાપ્રધાનને પસંદ કરે છે. તો આપણા જે 543 છે એ દેશના પ્રધાન ધર્માચાર્યને પસંદ કરશે. અહીંયા મુખ્ય ધર્માચાર્ય જેવી રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી કહેવાય તો આપણે અહીંયા મુખ્ય ધર્માચાર્ય, રાજ્ય કક્ષાએ મુખ્ય ધર્માચાર્ય અને દેશમાં વડાપ્રધાન કહેવાય છે, પ્રધાનમંત્રી કહેવાય છે. તો દેશના પ્રધાનમંત્રીને સમકક્ષ છે એ પ્રધાન ધર્માચાર્ય. તો વડાપ્રધાનના સમકક્ષ પણ આપણે દેશની અંદર ઊભા થશે. એ પાર્લામેન્ટની અંદર સ્પીકર હશે તો આ દેશની જે પાર્લામેન્ટના સ્પીકર છે એના સમકક્ષ હશે. તો એ પ્રમાણે રાજ્ય કક્ષાની બ્રહ્મર્ષિ સભા અને એ પ્રમાણે પછી રાષ્ટ્ર કક્ષાની બ્રહ્મર્ષિ સભા થશે. તો કઈ રીતે જે સ્ટેટ લેવલનું મોડેલ છે એ રાષ્ટ્ર કક્ષાએ પહોંચશે. હવે એનાથી આગળ કહું તમને તો સપ્તર્ષિનું શું? તો આ દેશમાં મેં કહ્યું એ પ્રમાણે 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો ટોટલ 36 આપણા જે એકમો થયા એ દરેક સપ્તર્ષિ પરિષદો જે રાજ્યની છે, રાજ્યની સપ્તર્ષિ પરિષદો છે અને રાજ્યની સપ્તર્ષિ પરિષદના સપ્તર્ષિ પ્રમુખ છે. સપ્તર્ષિ પરિષદના આપણે ત્યાં પ્રમુખ છે. તો દરેક રાજ્યમાંથી સપ્તર્ષિ પરિષદના જે પ્રમુખ છે એ એમની હોદ્દાની રૂએ એ રાષ્ટ્રીય સપ્તર્ષિ પરિષદના સભ્ય બનશે. તો રાષ્ટ્રીય કક્ષાએ 36 સપ્તર્ષિ આપણા સપ્તર્ષિઓ હશે. 36 એ કોણ હશે તો જે તે રાજ્યના જે સપ્તર્ષિ પરિષદના વડા છે એ એના હોદ્દાની રૂએ એના મેમ્બર બનશે. તો ટોટલ 36 સપ્તર્ષિઓ રાષ્ટ્રીય કક્ષાએ જશે. આ 36 જે છે એ 36 માંથી 7 ને એ પસંદ કરશે. સપ્તર્ષિ મંડળ બનશે રાષ્ટ્રીય કક્ષાએ અને એ સપ્તર્ષિ મંડળ પાછું એનો એક સપ્તર્ષિ પ્રમુખ નક્કી કરશે. એ સપ્તર્ષિ રાષ્ટ્રીય કક્ષાએ સપ્તર્ષિ પરિષદ અને સપ્તર્ષિ પરિષદમાંથી સપ્તર્ષિ મંડળ અને સપ્તર્ષિ મંડળમાંથી જે પ્રમુખ થશે, જે સર્વાનુમતે જે પસંદ કરવામાં આવશે એ દુનિયાની અંદર વસતા જે 1 અબજ હિન્દુઓ છે એનો ધર્મનો વડો કહેવાશે. ધર્મ રાષ્ટ્રપતિ કહેવાશે. દુનિયાની અંદર 1 અબજ કરતા વધારે હિન્દુઓ વસે છે. એ હિન્દુઓનો ધર્મનો વડો કોણ? તો પોપને પેરેલલ કોણ હશે? તો રાષ્ટ્રીય સપ્તર્ષિ પરિષદ હશે અને એ સપ્તર્ષિ પરિષદમાંથી સપ્તર્ષિ મંડળ અને સપ્તર્ષિ મંડળના જે પ્રમુખ જે હશે એ હિન્દુઓના ધર્મગુરુ.
આ દુનિયા ઉપર જેટલા પણ હિન્દુઓ વસે છે એ તમામ હિન્દુઓના ધર્મગુરુ એટલે રાષ્ટ્રીય સપ્તર્ષિ પરિષદના જે પ્રમુખ જે છે એ આખા વિશ્વના હિન્દુઓ છે એના ધર્મગુરુ. તો આ છે ધર્મ સત્તાની આ કલ્પના હું લઈને ચાલું તો ધર્મ સત્તાની આ કલ્પના છે. આ ખાલી આપણે ગુજરાત ટેબલે જ કર્યું છે. આ ગુજરાતનું મોડેલ આપણે ઊભું કર્યું છે એમ આપણે સમજી લેવાનું. અને જેવી રીતે રાજ સત્તાનું આજે મોડેલ ગુજરાતની રાજ સત્તાનું મોડેલ આખા દેશની અંદર ચાલે છે તો આપણે એવો ભગીરથ પ્રયત્ન કરીએ, એવો પુરુષાર્થ કરીએ કે જેથી કરીને ગુજરાતની ધર્મ સત્તાનું જે મોડેલ છે એ પણ આ દેશની અંદર વ્યાપ્ત થઈ જાય. બાપુ નિજાનંદ બાપુ ખાસ મને આગ્રહ છેલ્લા 2-3 મહિનાથી 4 મહિનાથી કરી રહ્યા છે કે સાહેબ હવે ગુજરાતના સીમાડા ઓળંગવા પડશે. હવે ગુજરાતના સીમાડા ઓળંગવાનો સમય આવી ગયો છે. પણ હું બાપુને એમ કહેતો હતો, અત્યારે પણ આપને બધાને કહું છું કે જ્યાં સુધી મોડેલ આપણું અહીંયા પૂરું ના થાય, જ્યાં સુધી અહીંયા આપણે જે કરવાનું છે, હવે આપણે બ્રહ્મર્ષિ સભા છે એનું તો નિર્માણ કરી નાખ્યું, પણ હવે સભ્યોની જો આપણે નિમણૂક ના કરીએ તો પછી બ્રહ્મર્ષિ સભા તો અધૂરી રહી ગઈ. તો એ કામ અત્યારે થયું છે અને બાકીનું કામ છે. આપ સૌને હું વિનંતી કરું છું અને ખાસ કરીને આપ મહાપુરુષોને પણ હું અત્યારે જાહેરમાં વિનંતી કરું છું અને જાહેરમાં આગ્રહ કરું છું કે 182 ની નિમણૂક આપણે કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે. લગભગ 125 જણાની નિમણૂક થઈ ગઈ છે. જે બાકી થોડા ઘણા રહી ગયા છે એની પણ નિમણૂક આપણે બહુ નજીકના સમયમાં બાપુ આપણે કરી દેવી પડશે. અને આજે હું કહું છું, આજે આપ સૌને કહું છું કે આ પ્રક્રિયા આપણે હવે આમાં સ્પીડ આપણે વધારવી પડશે. તો સ્પીડ વધારવા માટે આપણે શું કરવાનું છે? હવે બાપુ જવાબદારી આપની, અધ્યક્ષશ્રી આપની જવાબદારી વધી છે. આ બ્રહ્મર્ષિ સભા છે તો એના અધ્યક્ષ આપ છો. તો હવે બાકીના જે સભ્યો છે તો એ સભ્યોની નિમણૂક જલ્દી થાય એના માટે બધાએ પ્રયત્ન કરવાના છે. પણ એનું સંકલન બાપુ આપે કરવાનું રહેશે. અને આ બાકીની પ્રક્રિયા આપણે પૂરી કરવાની છે. ક્યાં સુધી કરવાની છે? તો 5મી ઓગસ્ટે ગઈ સાલ 5મી ઓગસ્ટે ગુરુ વંદના મંચની સ્થાપના થઈ હતી અને એના 1 મહિના પછી 9/11 એટલે 11 સપ્ટેમ્બરના દિવસે ધર્મ સત્તાની સ્થાપના આપણે કરેલી છે. આપને યાદ છે? એના 1 જ મહિના પછી 9/11 11 સપ્ટેમ્બરના રોજ આપણે ધર્મ સત્તાની સ્થાપના કરેલી છે. તો હવે જેવી રીતે 5મી ઓગસ્ટ એ મહત્વનો દિવસ છે આપણા માટે, કારણ કે ગુરુ વંદના મંચની સ્થાપના 5મી ઓગસ્ટે થઈ છે. હવે 11 સપ્ટેમ્બરે ધર્મ સત્તાની સ્થાપના આપણે કરી હતી ગાંધીનગરની અંદર. તો હવે આ 11મી સપ્ટેમ્બર સુધીમાં આપણા 182 જે સભ્યો છે બાપુ, સભાસદો જે છે એ કાર્યવાહી પૂરી થવી જોઈએ. અને 11મી સપ્ટેમ્બરે ફરીથી આપણે કાર્યક્રમ રાખીશું. અને અત્યારે તો 182 કરતા ઓછા છે, પણ એ દિવસે પૂરેપૂરા 182 ની ઉપસ્થિતિ હશે. અને એ 182 ની ઉપસ્થિતિમાં એમની સર્વાનુમતિથી બાપુ એ દિવસે આપણે જે મુખ્ય ધર્માચાર્ય છે એ મુખ્ય ધર્માચાર્યની નિમણૂક જ્યારે થઈ જશે તો ગુજરાત મોડેલની પ્રક્રિયા પૂરી થઈ કહેવાય. અને પછી આપણે 11મી સપ્ટેમ્બર પછી યોગ્ય સમયે આપણે આ ગુજરાતના સીમાડા જે ઓળંગવાના છે એ કામ આપણે હાથમાં લઈશું. આ મારી વાત પૂરી કરું એ પહેલા એક પ્રાસંગિક વાત આપણને કહી દઉં. હમણાં બનાસકાંઠાની અંદર એક બહુ જ મહત્વના સંત છે, એમની સાથે મારી મુલાકાત થઈ હતી. પરમ પૂજ્ય રવિશરણાનંદજી બાપુ છે, એમને ખબર છે. એક સંત પાસે હું ત્યાં આગળ ગયેલો અને એમને બહુ ચિંતા હતી, કારણ કે નુપુર શર્માનો જે વિષય છે એ વિષય એ વખતે બહુ જ ગરમ વિષય હતો અને આજે પણ એ વિષયમાંથી ગરમી ઓછી થઈ નથી.
મને એમને એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ હવે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ દેશની અંદર, તમે સાચું કહો તો પણ તમારા ગળા કાપી નાખવામાં આવે, તમે સાચું કહો તો બી તમારા ગળા કાપી નાખવામાં આવે, અને કોઈએ સાચું કીધું એને જો તમે સપોર્ટ કરો તો પણ તમારા ગળા કાપી નાખવામાં આવે, અને સામે જેના ગળા કપાય છે એ કંઈ કરી શકતા નથી, એ કંઈ કરી શકતા નથી. એવી પરિસ્થિતિ આ દેશમાં ઊભી થઈ છે, અને હિન્દુ આજે કિંકર્તવ્ય મૂઢ થઈ ગયો છે. આજે સાધુ સંતો છે એમને પણ ચિંતા છે કે આ ન થવું જોઈએ એમ. આજે નિર્દોષો છે એના ગળા કપાય છે, પણ શું કરવું તો એમને બી ખબર નથી. મને એમને એક પ્રશ્ન પૂછ્યો, બહુ પોઈન્ટેડ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ આપ ધર્મ સત્તાની વાત કરો છો તો આ પરિસ્થિતિમાં ધર્મ સત્તા પાસે શું સોલ્યુશન? મને પ્રશ્ન પૂછ્યો કે ધર્મ સત્તા પાસે શું સોલ્યુશન છે? અત્યારે એવી સિસ્ટમ કામ કરે છે કે તમે સાચું બોલો તો પણ પોલીસ પકડી તમને લઈ જાય, તમે ટેકો આપો તો પણ પોલીસ પકડી તમને લઈ જાય, અને તમે કંઈ કરી શકતા નથી. એમ ધર્મ સત્તા આવે તો આનું સોલ્યુશન કેવી રીતે થાય? મેં કીધું કે ધર્મ સત્તા આવે તો આનું સોલ્યુશન કેવી રીતે થાય એ હું તમને બતાવી દઉં. મેં એમને વાત કરી, એ હું આપને પણ કહું છું. હવે નુપુર શર્માએ જે નિવેદન કર્યું છે એ નિવેદન મુસ્લિમ ધર્મના ઇતિહાસમાં એ નિવેદનની નોંધ છે, એમના શાસ્ત્રોમાં એ નિવેદન છે, અને એમના જે મુલ્લા મૌલવી છે એ પણ આ બાબતે બોલે છે. હવે જે વસ્તુ શાસ્ત્રમાં લખેલી છે, કોઈ એમ કે ભાઈ ભગવાન કૃષ્ણ છે ને 16,000 રાણીઓ હતી, તો હિન્દુઓની લાગણી દુભાઈ ખરી? દુભાઈ ના દુભાઈ, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે. કોઈ એમ કે રામને એક પત્ની હતી, તો લાગણી દુભાઈ ના દુભાઈ, કારણ કે લખેલું છે. કોઈ એમ કે ભાઈ દ્રૌપદીને 5 પતિ હતા, તો લાગણી આપણી કોઈને દુભાઈ ખરી? ના દુભાઈ, કારણ કે શાસ્ત્રમાં લખેલું છે. હવે નુપુર શર્મા જે બોલી છે એ શાસ્ત્રમાં લખેલું છે, એમના શાસ્ત્રોમાં લખેલું છે, એમના શાસ્ત્રોમાં લખેલું છે. એમના મુલ્લા મૌલવીઓ છે, એમના જે ઇતિહાસકારો છે એ ઇતિહાસકારો એમાં નોંધ કરેલી છે. તો એ વાત નુપુર શર્મા કે તો શા માટે એમની લાગણી દુભાવી જોઈએ? એમ લાગણી દુભાવવાનું કોઈ કારણ નથી, તો પણ લાગણી દુભાઈ જાય છે. એટલું જ નહીં, એને ટેકો કરો તો એનું ગળું કપાઈ જાય છે. કઈ રસ્તો નથી. તો ધર્મ સત્તા ઊભી થશે તો શું રસ્તો છે? મેં કીધું રસ્તો છે. જો વ્યક્તિ તરીકે કોઈ એક સાધુ, વ્યક્તિ તરીકે ઇવન હું કે બીજો કોઈ બી એક વ્યક્તિ તરીકે જો આ વાત કરશે, નુપુર શર્મા વાળી વાત કરશે, તો એના સામે ગુનો દાખલ થશે. એક વ્યક્તિ જો એને ટેકો આપશે તો એના સામે ગુનો દાખલ થશે. પણ ધારો કે ગુજરાતની અંદર ધર્મ સત્તાની સ્થાપના થઈ ગઈ છે, ધારો શું ધર્મ સત્તાની સ્થાપના થઈ ગઈ છે. સમજો કે ગુજરાતમાં 10,000 સંતો છે, એ 10,000 સંતો છે એક પ્લેટફોર્મ પર આવી ગયા છે, જે અત્યારે આવ્યા છે પ્લેટફોર્મ પર આવી ગયા છે. ગુરુ વંદના મંચ છે એનું માળખું છે, સપ્તર્ષિ પરિષદ છે એનું માળખું છે, બ્રહ્મર્ષિ સભા છે એનું માળખું છે. તો આ ધર્મ સત્તા ગુજરાતની અંદર પ્રસ્થાપિત થઈ ગઈ છે. હવે જો વ્યક્તિગત રીતે મુદિતવાનંદજી બાપુ જો બોલશે તો તરત ગુનો છે એમને થશે. બાપજી જગતગુરુજી જો બોલશે તો તાત્કાલિક પોલીસ ત્યાં આગળ પહોંચી જશે. કોઈ બી મૂલદાસ બાપુ, પરમ પૂજ્ય દુર્ગાદાસ બાપુ કે કોઈ પણ કહેશે આ વાતને તો પોલીસ ત્યાં આગળ પહોંચશે. કારણ કે કંઈ કરવાનું નથી, ખાલી તમારે વોટ્સએપ બતાવવાનું છે. એ વોટ્સએપ બતાવી અને તમારા સામે ગુનો દાખલ થઈ જશે, તમે કંઈ નહીં કરી શકો. પરંતુ આ ધર્મ સત્તાની સ્થાપના થઈ ગઈ છે. આ ધર્મ સત્તા સાથે સંકળાયેલા સમજો કે આટલા સંતો અહીંયા બેઠા છે, આટલા સંતો અહીંયા બિરાજમાન છે. આ સંતો આજે અહીંયા અથવા તો ભવિષ્યમાં ક્યારે પણ એક પબ્લિક પ્લેટફોર્મ પર આવે અને પેપર આવી અને જાહેરમાં કે ભાઈ અમારે કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી, અમે મુસ્લિમ વિરોધી નથી, અમે ખ્રિસ્તી વિરોધી નથી, અમારે કોઈના ધર્મની લાગણી દુભાવી નથી. બરાબર છે? આ દેશ અમારો છે,
આ દેશની અંદર કાયદો અને વ્યવસ્થા તૂટે એવું અમે ઈચ્છતા નથી. આ દેશની અંદર શાંતિ રહે એવું અમે ઈચ્છીએ છીએ. પરંતુ એક કે બીજા રીતે આ દેશને અશાંત કરવામાં આવે છે તો આ દેશમાં અશાંતિ અમે ચલાવી નહીં લઈએ. અમે આ દેશને અશાંત કરવા માંગતા નથી, પણ કોઈ અશાંત કરે તો અમે અશાંતિ નહીં ચલાવી લઈએ. એ વાત આપણે કહીએ. આપણે એમ કહીએ કે ભાઈ આ એમના શાસ્ત્રોમાં લખેલું છે, આ દેશમાં વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. એમના શાસ્ત્રોમાં લખેલું છે અને એ ખોટું નથી, તો એમને લાગણી દુભાવી ના જોઈએ. નુપુર શર્માએ જે પણ કીધું છે એને અમે ટેકો આપીએ છીએ. ધર્મ સત્તાના પ્રતિનિધિ તરીકે એ આપણે એમ કહીએ કે ગુજરાતના 10,000 સંતો અંબાજીથી ઉમરગામ અને દાહોદથી દ્વારકા સુધી ગુજરાત પથરાયેલું છે. આ ગુજરાતમાં 10,000 સંતો છે. આ 10,000 સંતો ગુરુ વંદના મંચના પ્લેટફોર્મ ઉપર છે. અમારે અહીંયા ધર્મ સત્તાની સ્થાપના થઈ ગઈ છે. આ ગુજરાતના 6 કરોડ હિન્દુઓના પ્રતિનિધિ તરીકે, એમની ધર્મ સત્તાના પ્રતિનિધિ તરીકે અમે સાધુ સંતો અમે એમ કહીએ છીએ કે આમાં કોઈ કાયદાનો ભંગ થતો નથી. કાયદો તોડવો એ અમારી ઈચ્છા નથી. અમે કાયદાને માનનારા માણસો છીએ. મહાત્મા ગાંધીએ કાયદાને માન આપવાનું અમને સમજાવ્યું છે. અમારા શાસ્ત્રો છે એ કાયદાને માન આપવાનું અમને સમજાવે છે. સનાતન ધર્મની પરંપરા છે એ કાયદો તોડવાની વાત કરતી નથી. અમે કાયદો તોડવા માંગતા નથી, પણ ખોટું અમારા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે અને એમ કરી અને હિન્દુઓ ઉપર જોખમ ઊભું કર્યું છે, દેશ ઉપર જોખમ ઊભું કર્યું છે, બેન દીકરીઓ ઉપર જોખમ ઊભું કર્યું છે, આ સંતો ઉપર જોખમ ઊભું કર્યું છે. તો એવા સંજોગોમાં અમે એમ કહીએ છીએ કે નુપુર શર્માના જે નિવેદનો છે એ સાચા છે, શાસ્ત્ર યુક્ત છે, ઇતિહાસ યુક્ત છે. અમે એને ટેકો આપીએ છીએ અને જો એમ કહેવાથી જો ગુનો થતો હોય તો ગુજરાતના 10,000 સાધુ સંતોની સામે તમે ગુનો દાખલ કરો. ગુજરાતના 10,000 સાધુ સંતો સામે તમે ગુનો દાખલ કરો. આ આખા ગુજરાતની અંદર અમે સાધુ સંતો, અમે કોઈ બનાવટી સાધુ સંતો નથી. અમારા આશ્રમો છે, અમારી ગૌશાળાઓ છે, અમારા મંદિરો છે, અમારા મઠો છે અને અમારી આધ્યાત્મિક પરંપરા છે. આ દેશની અંદર શાંતિ રહે એવું અમે ઈચ્છીએ છીએ. ઠોકું અમારા ઉપર ખોટું ઠોકી બેસાડવામાં આવે તો ચાલશે નહીં અને અમે એને ટેકો આપીએ છીએ. ગુના દાખલ કરવા હોય તો આ અમારા એડ્રેસ છે. આ દરેક પોલીસ સ્ટેશને અમારા સામે ગુના દાખલ કરો. અમે ગુજરાતની જેલો ભરવા માટે તૈયાર છીએ. એક ગુનો દાખલ નહીં થાય સાહેબ, હું તમને લખીને આપું છું. એક ગુનો દાખલ નહીં થાય. પોલીસ અધિકારી રહી ચૂક્યો છું મિત્રો. કાયદાને માન આપનારો છું. કાયદાને ક્યારે મેં તૂટવા દીધો નથી. પોલીસ અધિકારી જ્યારે ખાખી કપડા પહેરેલા હતા ત્યારે પણ હું કાયદાનો રક્ષક હતો. આજે હું સામાન્ય કપડામાં ફરું છું. હું કાયદાનો રક્ષક છું. હું ક્યારે સાધુ સંતોને અથવા તો સામાન્ય જનસામાન્યને એવી ક્યારે વાત નહીં કરું, એ ક્યારે એને ઉશ્કેરણી નહીં કરું કે કાયદો હાથમાં લે. પણ મને ખબર છે કે શું કહેવાથી કાયદાનો ભંગ થાય અને શું કહેવાથી કાયદાનો ભંગ ના થાય. એક જ વાત, આપણે જો આમ કહીએ તો કાયદો તૂટે અને આમ કહીએ તો કાયદો ના તૂટે. તો મેં એ સંત મહાપુરુષ છે એમને એમ કીધું કે ધર્મ સત્તા આ કામ કરી શકે, સામાન્ય એક વ્યક્તિ કામ ન કરી શકે. તો આ તો મેં એક દાખલો આપ્યો. એવી બધી ઘણી વસ્તુઓ છે આપણા દેશમાં, સમાજમાં. પહેલા તો હિન્દુઓ એક થવાની છે. આ દેશની અંદર જો કોઈ હિન્દુ જ હિન્દુનો દુશ્મન છે, આ દેશની અંદર બીજા કોઈ દુશ્મનોને શોધવાની આપણે જરૂર નથી. કોઈ લઘુમતીઓ આપણા દુશ્મન છે, મુસલમાનો આપણા દુશ્મન છે, ખ્રિસ્તીઓ આપણા દુશ્મન છે, હશે, છે, દુશ્મન છે, હશે અને છે. પણ આપણે આપણા દુશ્મનો છીએ. હિન્દુઓના દુશ્મન છે. હિન્દુ જો હિન્દુ સાથે દુશ્મનામત મિટાવી દે તો આ દેશની અંદર એક એવી પરિસ્થિતિ ઊભી થાય, એવો પરાક્રમી હિન્દુ સમાજ ઊભો થાય કે આવનારી હજારો સદીઓ
કોઈ એની સામે જોઈ ના શકે, આ દેશની સામે જોઈ ના શકે. અને આ કામ ફક્ત ધર્મ સત્તા કરી શકે એમ છે. અને ધર્મ સત્તા આ કામ હાથમાં નહીં લે. બુદ્ધિપૂર્વક, યુક્તિપૂર્વક, ઇજ્જતપૂર્વક આ જો કામ હાથમાં નહીં લે તો 1200 વર્ષના સંઘર્ષ પછી આપણે આઝાદ થઈ ગયા. 75 વર્ષથી આપણે આઝાદ છીએ, પણ છેલ્લા 75 વર્ષમાં જે બરબાદી હિન્દુઓની થઈ છે, હિન્દુ સમાજની થઈ છે, એ બરબાદી તો ગયા 1200 વર્ષ સુધી પણ નહોતી થઈ. અને હવે 75 વર્ષમાં જે બરબાદી થઈ છે એના કરતા વધારે બરબાદી આવનારા 25 વર્ષમાં થશે. 2047 તમે છાપામાં અને ટીવીમાં જોયું હશે અને વાંચતા હશો. 2047માં આ દેશને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટેના રાતને દિવસ પ્રયત્નો ચાલે છે. અને એ પ્રયત્નોમાંથી આ દેશને જો બચાવવો હોય તો રાજસત્તાનું કામ કરશે. આપણે રાજસત્તાની સાથે છીએ. ધર્મ સત્તા હંમેશા રાજસત્તાની સાથે રહેશે. જેની પણ રાજસત્તા હોય, લોકશાહીની અંદર આજે એ પક્ષની રાજસત્તા, કાલે બી પક્ષની રાજસત્તા, કાલે સી પક્ષની રાજસત્તા કોઈ પણ પક્ષની હોય, ધર્મ સત્તા છે એ રાજસત્તાની સાથે રહેશે. અને રાજસત્તાની સાથે રહી કદમથી કદમ મિલાવી અને હિન્દુઓનું કલ્યાણ કરશે, દેશનું કલ્યાણ કરશે, ધર્મનું કલ્યાણ કરે. અને સંત મહાપુરુષનું જે સ્થાન છે, એ સંત મહાપુરુષની જે ભૂમિકા છે એ ધર્મ સત્તા આવશે, એના કારણે પ્રસ્થાપિત થશે. આજે સાધુ સંતો એક નાગરિક થઈ ગયા છે, સામાન્ય નાગરિક થઈ ગયા છે, અરજદાર થઈ ગયા છે. બાપુ, સાધુ સંતો અરજદાર થઈ ગયા છે. અને અરજી કર્યા પછી બી પાછું પરિણામ ના આવે. અરજદાર થાવ અને અરજી કરવાનો કામ થાય તો વાંધો ના આવે. સાધુ સંતોની સ્થિતિ એક અરજદારોની છે. હાથમાં કાગળિયા લઈ અને એક ઓફિસમાંથી બીજી ઓફિસ, બીજી ઓફિસમાંથી ત્રીજી ઓફિસ, આ પરિસ્થિતિ બદલવી પડશે. સાધુ સંતોનું સન્માન સચવાય, એમનું માન સચવાય, એમની પાસે પોતાની સત્તા હોય, એ સત્તાનો સદુપયોગ થાય અને રાજ સત્તા પણ એની સત્તાનો દુરુપયોગ ન કરે. એ પ્રકારનું પ્રભાવી જે આખું જે સંગઠન છે અને પ્રભાવી આખી જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા ધર્મ સત્તાના કારણે જ ઊભી થઈ શકશે. અને એ કામ ગુજરાતમાં થયું છે. આપ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ સૌને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપ સૌને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. અને આ દેશનું કલ્યાણ હંમેશા ગુજરાતથી શરૂ થાય છે. અને એ દેશનું કલ્યાણ ભૂતકાળમાં પણ ગુજરાત દ્વારા થયું છે અને હવે પણ ગુજરાત દ્વારા થશે. એ સૌભાગ્ય આપણને મળ્યું છે, તો એ સૌભાગ્યને આપણે હાથમાં લીધું છે અને એ પ્રમાણે હવે આપણે આગળ વધીએ. એ ભાવના સાથે મારી વાતને હું પૂરી કરું છું. અને આ શાંતિ રાખી અત્યાર સુધીમાં 4 ના 5 વાગી ગયા. ઉભા થયા છો પણ હજુ હોલ છોડ્યો નથી. ઉભા થયા છો પણ હજુ હોલ છોડ્યો નથી. તો આપ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપણે સાથે રહી અને આ કામ આગળ વધારવાનું છે. 5 મિનિટ હજુ ઉભા રહો. હવે આ ભાગી થશે. દરવાજો બંધ કરો. કોણ છે પોલીસ વાળાઓ? બોલો ભારત માતા કી, ભારત માતા કી. આપ સર્વે સંતો મહાપુરુષો આજના ગુરુવંદના મંચના સ્થાપના દિને પધારી આ કાર્યક્રમને જે ખૂબ 4 ચાંદ લગાવ્યા અને ખૂબ સારી ઉપસ્થિતિમાં પધાર્યા, સાહેબને અને સંતોને શાંતિથી સાંભળ્યા, એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. હવે 2 મિનિટ ખાલી ઉભા રહ્યો. 2 મિનિટ જ, ત્રીજી મિનિટ મારે નથી જોતી તમારી. સાધુ સંતો તમે બધા સાંભળો કે આપણે હજી હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની વાતો કરીએ છીએ, ત્યારે ઇસ્લામના 27 કન્ટ્રીએ ભારતને ઉર્દુસ્તાન નામ આપી દીધું છે. કોઈ ખબર છે? તમે તો હજી હિન્દુ રાષ્ટ્ર સાબિત કરવાની વાતો કરો છો. ઇસ્લામિક 57 કન્ટ્રીની અંદર ભારતનું નામ ઉર્દુસ્તાન પડી ગયું છે અને 57 દેશના મુસલમાન ભારતમાં
અત્યારે એમ કહે છે કે ઉર્દુસ્તાનમાં જવું છે, એટલે જેટલા વહેલા જાગો એટલું સારું છે. શાસ્ત્ર અને શાસ્ત્ર આત્મસાત કરશો તો સમાધિ પૂંજાશે, અને શસ્ત્ર આત્મસાત કરશો ને તો તમારા પાળિયા પૂંજાશે. બાકી શસ્ત્ર છોડી દેશો તો તમે સત્તા હારી જશો અને શાસ્ત્રમાં હારી જશો. બોલો ભારત માતાની. આ લંપી દ્વારા